અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે। ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો। અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે। એ અનુસાર ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો। ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો સીધા ગાંધીનગરના તમે જોઈ શકો છો। અનેક વિસ્તારો એવા છે જ્યાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આ તરફ અમદાવાદ શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો। એસજી હાઈવે ગોતા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે। સાયન્સ સિટી થલતેજ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો। અમદાવાદ સહિત અનેક એવા જિલ્લા કે જ્યાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે। અમદાવાદની વાત કરીએ તો એસજી હાઈવે ગોતા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે। સાયન્સ સિટી થલતેજ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। તો અમદાવાદના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી જ બફારો હતો। બપોરે પણ વાતાવરણમાં બફારો હતો, પણ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો અને હવે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। એસજી હાઈવે ગોતા સહિત અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। જેમ મેં અગાઉ પણ કહ્યું, હવામાન વિભાગે પણ આગાહી કરી છે। સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે। અને આપણે જોયું પણ ખરા કે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી રહ્યો છે। આ તરફ ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। પર્ટિક્યુલર એસજી હાઈવે ગોતા વિસ્તાર, સાયન્સ સિટી વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદ પશ્ચિમમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે અનેક જગ્યાએ આ સ્થિતિ સર્જાઈ છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। તો થોડી વારમાં અમદાવાદની શું સ્થિતિ છે, અમદાવાદના વાતાવરણમાં કેવો ફેરફાર થયો છે, એની વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની જોડાશે। કુશાંગ જોડાઈ ગયા છે। કુશાંગ, અત્યારે અમદાવાદમાં શું સ્થિતિ છે? ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી પણ છે? શું વરસાદ વરસ્યો ખરા? જો વરસાદનું જે પ્રમાણ છે તે હળવું શરૂ થયું છે અને હાલ અમે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં છીએ। દ્રશ્યો આપને બતાવીશું। પવન છે તે ફૂંકાવાની સાથે સાથે વરસાદના જે હળવા ઝાપટા છે તે અમદાવાદમાં પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે રીતના આગાહી કરવામાં આવી હતી તેની સાથે હવામાન વિભાગે જે છેલ્લા 3 કલાકનું વેધર ફોરકાસ્ટ છે તે પણ જાહેર કર્યું હતું। તેમાં અમદાવાદમાં હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી હતી અને ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી। સ્વાભાવિક રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહીસાગર સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા અને તે પ્રકારની પરિસ્થિતિ તો અહીંયા આગળ નથી, પરંતુ પવનો ચોક્કસથી ફૂંકાઈ રહ્યા છે। એસજી હાઈવેથી લઈ અને સરખેજ ગાંધીનગરનો જે આખો ઊભો પટ્ટો છે તે વિસ્તારમાં વાતાવરણ ચોક્કસથી પલટાયેલું જોવા મળી રહ્યું છે। ગરમીથી નાગરિકો ચોક્કસથી રાહત મેળવી છે, કારણ કે આ વર્ષે જે પરિસ્થિતિ હતી ગરમીની લગભગ 42-43 ડિગ્રી અને વરસાદની કાગડોળે લોકો રાહ જોઈ રહ્યા હતા। તેવા સંજોગોમાં વરસાદનું આગમન હાલના તબક્કે કહી શકાય કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં, એટલે કે અમદાવાદના વેજલપુર વિસ્તાર આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। જોકે આ વરસાદ નિરંતર ન રહ્યો તો ગરમી છે, બફારો છે તેમાં વધારો પણ થઈ શકે, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે ચોમાસું નજીક છે અને તેવા સંજોગોમાં આ વાતાવરણ છે તેમાં પલટો ચોક્કસથી ચોમાસાની સૌથી મોટી નિશાની છે અને ગણતરીના દિવસો બાકી છે જ્યારે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાનું છે। તેવા સંજોગોમાં અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદના ઝાપટા, હળવા ઝાપટા જોવા મળ્યા હતા અને તેની સાથે ઠંડા પવનો છે તે પણ ફૂંકાવાની શરૂઆત થઈ હતી। જી, આભાર કુશાંગ વિગતો આપવા માટે। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જેમ કુશાંગે પણ કહ્યું, દ્રશ્યો પણ બતાવ્યા, પ્રહલાદનગર સહિતના એવા વિસ્તારો છે જ્યાં હળવો ઝાપટું પણ વરસ્યું છે। ઇસ્કોન સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો।